તો જો લિયો આ લિયો માટે દૂધ અને રોટલી આવી ગઈ છે. જો હમણાં ઊંચું થાય. કેમ ગયો જમી કેનો વાડકો એ પેલી બાજુ છે લેતો હોય ને પેલી બાજુ છે. જો એને મને મેં એમ કે તો જો આજે મસ્ત મજાના સૂર્યનારાયણ નીકળી ગયા છે સરસ મજાના. આ ધોવો પડશે એનો વાડકો એવો તો ભરે જો. હા ઓકે ચલો આપી દો આપી દે. અને ભગત કેમ ગયું ભગત? હેલો જયમિક નાવાનું બાકી છે. જયમિક દૂધ લઈ આવ્યો ને કરી આવ્યો. ઓકે વાંધો નહીં. તો ચલો જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ચલો હવે આપણે આવી ગયા છીએ રસોડામાં. દૂધ આવી ગયું છે તો દૂધને ગરમ કરી લઈએ, સેવા પૂજા કરી લઈએ, પછી ભગત આવશે તો ભગતને પણ આપી દઈશું. અને આજે અમે જઈ રહ્યા છીએ વસ્ત્રાલ ફાઇનલી. અરે મને નથી સારું શરીરમાં રહેતું એટલે હવે દવાખાને મેં કીધું બતાવવા જઈએ. તો ફટાફટ બધું કામ કરી દઈએ અને પછી વસ્ત્રાલ જવું છે. ચલો પહેલાં હવે દૂધ ગરમ કરી દઈશું અને સેવા કરી દઈએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જય બ્રહ્માણી માં. જો બહાર મસ્ત મજાનો તડકો આવી ગયો છે. 8 વાગી ગયા છે જોઈ શકો છો. અમે થઈ ગયા છે રેડી. અહીંયા જો હેલ્મેટ પહેરીને જૈમિકનું હેલ્મેટ આ રહ્યું. અને લીયો જો મેસ્ટ્રોમાં જવાના છીએ અમે આજે. હજી રસોઈ બનાવવાની બાકી છે. કપડાં વોશિંગ મશીનમાં નાખી દીધા છે. હવે એને પહેલાં દવા લઈ આવીએ. અમદાવાદથી વલ્લભનગર જવાનું છે તો લઈ આવીએ પછી બીજી વાત કરીશું. તો જૈમિકની પાછળ લીયો ગયો છે. જો અમારે મેસ્ટ્રો ચાલુ નહીં થતું. જૈમિક ટ્રાય કરે છે પણ થતું નથી. કેમ જૈમિક? 1-2 વખત આમ ચાલુ બંધ કરીને એ આવી રીતે એમ કર, પછી બંધ કરીને આમ એ કર. મેં ઓલા દિવસે એવું જ કર્યું હતું. હવે ચાલુ કરું? હા કર હવે ચાલુ. એટલે એ ઠંડુ પડી જાય છે ને એટલે એને લીધે એવું થઈ જાય છે. એટલે એ બેસી ગયું છે. આમાં ટાઈમ જશે એવું લાગી રહ્યું છે. તો જો અહીંયા અમે બધી વસ્તુ લેવા આવ્યા છે. બધું જોઈ શકો છો. જૈમિક જોઈ રહ્યો છે બધું. આ કેટલા થયા જૈમિક? ઓકે જો આ બધું લઈ લીધું છે તો લઈ લઈએ. તો 11:15 થયા છે ને અમે આવી ગયા છે ઘરે. તો જો હજી રસોઈ પણ બનાવવાની છે તો બટેકા પૌવા બનાવી દઈશું. અને જ્યાં બધું આમનું આમ પડ્યું. અને પેલું બોક્સમાં છે ગુડ ડે બિસ્કિટ લીધા છે જે મારા ભાભીને વરસ થાય છે એટલે આંગણવાડીમાં બધા છોકરાઓને વેચવાના છે. એટલે ગુડ ડે બિસ્કિટ અમારા જૈમિક ખોલીને જોશે. કેમ જૈમિક? અને જો દવા છે તો દવા આપણે જોઈ લઈએ. હજી બધું કામ બાકી છે. કપડાં વોશિંગ મશીનમાં થઈ ગયા છે તો સૂકવી દઈશું. ચા પાણીના વાસણ બાકી થાય એ બધું બાકી મૂકીને જ ગયા. જો બધું કરવા રહીએ તો પછી મોડું થઈ જાય એટલા માટે નથી કર્યું. અહીંયા જો આયા એવા ભેગા તારક મહેતાના ઉલ્ટા ચશ્મા અમારે તો ચાલુ થઈ ગયા છે જૈમિકભાઈને. અમારા જૈમિકને એક એ જ ગમે. કેમ જૈમિક? ચલો બેસ તું, હું કપડાં સુકવી આવું ને કરું બરાબર, પછી બનાવી દઉં છું. ઓકે
ફાવશે ને બટેકા પૌવા બહુ ફાવશે. ઓકે ચલો હવે જોઈ શકો છો કે જૈમી કે બિસ્કિટનું ખોલી નાખ્યું છે જો ગુડ ડેના એકમાં કેટલા આવે છે 12. 12 છે ચોર્યાસી. 84 છે હા એટલે આપણે આંગણવાડીમાં વેચવા માટે 60 લઈ જવાના છે ને 60 છે થઈ ગયા 60. ઓકે એટલે 2 વધ્યા ને તો અહીંયા આપણે આજુબાજુમાં એટલે કાલ આપી દો. અરે કાલે આપીશું તો કાલે મારા ભાભીને થાય છે 1 વરસ થાય છે એમના ગુજરી ગયે એટલે એમની પાછળ છોકરાઓને વેચવાનું છે એટલે કાલે રવિવારે રજા હોય છે એટલે આજે અમે આંગણવાડીમાં વેચી આવીશું બધા છોકરાઓને આપી આવીશું કેમ જેની હા અને બીજા છે એ અમે કાલે અહીંયા નાના નાના હા જે વધશે એ પાછા લાવીશું ને ના એમને કીધું છે ને પણ બીજા જે ગેરહાજર હોય તો એમને આપવું હોય તો આપશે એ બાયા અને આપણે હશે ત્યાં બધાને તો આપી જ દઈશું બરાબર ઓકે ઓકે ચલો 14 થયા ને તો જો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે બટેકા ડુંગળી ને બધું જો સાતડી દીધું છે અને એક દાવ થઈ ગયો પૌવા કાઢ્યા તો પૌવા તો આટલા જ નીકળ્યા તો અમારે 4 જણને ના થાય એટલે જૈમિકને મોકલ્યો છે હવે એક બી દુકાન ચાલુ હોય તો સારું છે કારણ કે અમારે અહીંયા 12 વાગે એટલે દુકાન બંધ થઈ જાય તો મેં કીધું જલ્દી જલ્દી જા ને લઈ આય અને પછી રતલામી સેવ તન્મયને તો ઉપર સ્પ્રિંકલ કરવી પડે એટલે મેં કીધું રતલામી સેવ પણ પતી ગઈ હતી તો બંને લઈ આય એવું છે તો હવે પછી આપણે બીજું વઘારીએ હતી એ કંઈ ખુલ્લી કે નહીં એ ખુલ્લી હતી કે નહીં બે જ ખુલ્લી હતી જો ભાઈ અમારા ગામડામાં આવું થોડીક દુકાનો હોય ને એમાંથી જો હવે આવી ગયું છે ઓકે ચાલો તો હવે બનાવી તો જો ભૂંગળા ફટાફટ પલાળી દીધા સરસ મજાના અને હવે ચલો આપણે આની અંદર મસાલો કરી દઈશું અને પછી પૌવા નાખી દઈએ બરાબર તો ફાઇનલી આપણા જો આ મેં નામ આપ્યું છે મસાલાવાળા બટેકા પૌવા રેડી થઈ ગયા છે ને હવે હું ને જૈમિક બંને ખાઈ લઈશું એકદમ બહુ બધી ભૂખ લાગી ગઈ છે તો તમે પણ આવા મસાલાવાળા બટેકા પૌવા ટ્રાય કરજો તો ફાઇનલી હું જૈમિક બંને બટેકા પૌવા ખાવા બેસી ગયા છે અને ઉપર જોઈ શકો છો અમે રતલામી સેવ સ્પ્રિંકલ કર જૈમિક કેવું બન્યું બેટા મસ્ત ને સાથે આ ગુજરાતી પિક્ચર ચાલુ કરી દીધું છે અમે કેમ શું નામ છે આનું મીઠા મહેમાનડા ચાલુ ઓકે તો ચલો તો જો અમે અત્યારે જો બિસ્કિટ લઈ લીધા છે ને અમે જઈ રહ્યા છીએ આંગણવાડીમાં છોકરાઓને આપવા માટે તો જો આ આંગણવાડી છે જોઈ શકો છો પણ બધા છોકરાઓ છૂટી ગયા છે એટલે જમી બધા છોકરાઓ જતા રહ્યા ઘરે